નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે ટીનિયા વર્સિકોલર વિશે, એટલે કે કરોળિયા વિશે. આ શરીર પર થતા કરોળિયા એ ચામડી પર થતો એક સામાન્ય ફંગલનો શેપ છે. આ કોઈ ગંભીર બીમારી નથી. કરોળિયા થવાના મુખ્ય કારણો જોઈએ તો ફંગસ એટલે કે મલેસેજિયા, આ એક ફૂગ દરેક વ્યક્તિની ચામડી ઉપર હોય જ, પરંતુ જ્યારે તે જરૂર કરતાં વધારે પ્રમાણમાં વધી જાય ત્યારે કરોળિયા થતા હોય છે. ગરમી અને ભેજવાળા વાતાવરણમાં આ કરોળિયાઓ વધુ જોવા મળતા હોય છે. શરીરની પર રહેલી તેલી ત્વચા, જે ચામડી વધુ ઓઇલી હોય તેવા વ્યક્તિને કરોળિયા થવાની શક્યતા વધુ હોય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો પણ તમને કરોળિયા નીકળવાના ચાન્સીસ વધી જતા હોય છે. કરોળિયાના લક્ષણો જોઈએ તો શરીર પર સફેદ, ગુલાબી અથવા આછા કથ્થઈ રંગના ધાબા જોવા મળે. ખાસ કરીને ખંજવાળ આવે ક્યારેક. આ ધાબા છાતી પર, પીઠ, ગરદન અને હાથના ઉપરના ભાગમાં જોવા મળતા હોય છે. આવા કરોળિયા જ્યારે નીકળતા હોય ત્યારે અમુક વસ્તુઓ ખૂબ ધ્યાનમાં રાખવી, જેવી કે કસરત કર્યા પછી તરત નાહી લેવું જોઈએ. ખૂબ પરસેવો વેળ્યો હોય તો તરત નાહી લેવું જોઈએ. સુતરાઉ કપડાં અને હંમેશા ઢીલા કપડાં પહેરવા જોઈએ. તડકામાં જવાનું હંમેશા ટાળવું જોઈએ. અને જો તમને કરોળિયા થયા હોય તો સારવાર કરવી જોઈએ. જો તમને આવી બીમારી હોય તો અવશ્ય મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયાનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.